ગાઈસ હવે ફાઇનલી અમે પાર્ટ 2ની શરૂઆત કરી નાખી છે. બરોબર, થોડુંક બોલવામાં મિસ્ટેક થાય છે પણ પાર્ટ 2ની શરૂઆત કરી દીધી છે. હવે જાઉં છું જો ફ્લાઇટમાં કમ્પ્લીટ થઈ ગયું છે. ફ્લાઇટમાં જાઉં છું, બસ તમને દેખાડું જોઈને. કેમ છે બાકી જો આવું નવું છે તો ચાલ્યા રાખીએ. તમે ખાલી જોજો અંદર જઈએ છીએ સીધા ફ્લાઇટમાં જવા માટે તૈયાર છીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પ્લેનમાં, બેઠી ગયા છીએ પ્લેન છે. को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने वाली सीट के नीचे અફસોસ કે આ વખતે વિન્ડો સીટ નથી. और प्रस्थान के लिए आए हो તો જો ગાઈસ આવું બધું છે. નાયલા રાખે જો પહોંચી તો ગયા છે પ્લેનમાં. બરાબર છે, હવે દોહા સીધા ઉતરશું અને દોહાનો વ્યૂ તમને બતાવીશ હવે સીધો. બરાબર છે, અને ફ્લાઇટની સીટ બીટ તો આમ કમ્ફર્ટેબલ છે ઇન્ડિગોની, વ્યવસ્થિત છે એટલે વાંધો આમ તો નથી. બરાબર, સારું છે, વાંધો આમ નથી અને વ્યવસ્થિત છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. જોઈએ હવે શું છે શું નહીં. બરાબર, તો જોડાયેલા રહેજો બસ છેલ્લે સુધી. अपनी यात्रा का शीघ्र शुरू करेंगे. आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में તો ફાઇનલી ગાઈઝ ઉતરી ગયા છીએ દોહા એરપોર્ટ પર. હવે જઈએ છીએ અંદર એરપોર્ટમાં, બતાવો કઈ રીતનું હોય છે અંદર. ફાઇનલી ગાઈઝ દોહા પહોંચી ગયા છે અને દોહાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ગયું. બસ જો તમને લાઈવ દેખાડી દઉં. દોહા છે. બસ દોહા એરપોર્ટ પર નજારો. અરે જોલી નજારો છે, બસ કાંઈ કટે જ નહીં. નજારો બહુ મસ્ત છે. જો તો ભાઈ જો આપણે પહોંચી ગયા દોહા. બરોબર છે, અને હજી મારી ફ્લાઇટનું કાંઈ ગેટ નંબર કે કાંઈ હજી બહાર આવ્યું નથી, છતાં એકવાર જોઈ લઈએ. દેખાતું તો છે નહીં હજી કંઈ, એટલે હજી 30-40 મિનિટ હશે મારા અંદાજે. હજી 40 મિનિટ પછી બતાવશે એમ કહે છે. ખાલી બહારના વિડીયો જો તમને દેખાડો છો. અહીંયા પરફ્યુમનું શોપ, પરફ્યુમનું પ્રીમિયમ પરફ્યુમ, કપડા છે, ગોલ્ડ છે, બધી વસ્તુ પ્રીમિયમ હશે. બ્યુટી પ્રીમિયમ જો ખાલી
કતાર એરલાઇન્સ જો કેવી મસ્તની બની અને કતાર એરલાઇન્સ ફૂલ જોરદાર કાંઈ ઘટે નહીં જો ખાલી સર્વિસ છે કે જો ડિઝાઇન તો મને ગાર્ડન ગાર્ડન થઈ તો જ બચે. તો ગાઈઝ આપણે દાર એસ સલામ પહોંચી ગયા છીએ અત્યારે બરોબર ઉતરી ગયા છે. દાર એસ સલામમાં આપણી એન્ટ્રી થઈ ગઈ, આપણી સફર ચાલુ થઈ ગઈ છે. કદાચ અંદરનું તમને દેખાડી શકું ન દેખાડી શકું મને ખબર નથી, કેમ કે અંદર 100 મીટર હોય ઇમિગ્રેશન વિઝાની એટલે ખબર નથી. તો ગાઈઝ ફાઇનલી હું દાર એસ સલામ પહોંચી ગયો છું અને મારે થોડું એરપોર્ટમાં વિડીયો અંદર નથી ઉતારવાનો, કેમ કે મારે તો ઇમિગ્રેશનમાં અને સિક્યોરિટીમાં અને વિઝામાં ને એમાં પ્રોબ્લેમ હતો, તો એ મગજમારીમાં હતો, તો એમાં મારે વિડીયો અંદર નથી ઉતારવાનો. અને હું અત્યારે ફાઇનલી મારા ઘરે પહોંચી ગયો છું, દાર એસ સલામ પહોંચી ગયો છું. ઓકે, અને મારી આ સફર બહુ સારામાં સારી રહી, બેસ્ટમાં બેસ્ટ રહી. ઓકે, તો બસ તમે આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ખૂબ જ આગળ વધારજો. હું તમને તાંઝાનિયાના આવા નવા બ્લોગ તમને દેખાડતો જ રહીશ, બધી વસ્તુ તમને દેખાડતો રહીશ, બરાબર, કે તાંઝાનિયામાં શું છે, કઈ ભાષા હાલે, શું છે શું નહીં, શું કેવી રીતના બધા રીતિ રિવાજો આ તે બધું દેખાડતો રહીશ. તો મારી ચેનલને સપોર્ટ કરજો અને આગળ વધારતા રહેજો. થેન્ક યુ સો મચ.